મૌધા અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 151 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મૌધા અને નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય દ્વારા 151 દીકરીઓના નિઃશુલ્ક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચકલાસી ખાતે આયોજિત આ સમૂહ લગ્નમાં મા બાપ વિહોણી દીકરીઓના નિઃશુલ્ક લગ્ન યોજાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમૂહ લગ્ન મહોત્સવમાં હાજરી આપી. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ તથા મૌધાના ધારાસભ્ય સંજયસિંહ મૈડા દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું. આજુબાજુના ગામના 20 થી 25,000 લોકોએ સમૂહ લગ્નનો લહાવો લીધો. મુખ્યમંત્રીનું પંકજભાઈ દેસાઈ, સંજયસિંહ મૈડાએ સ્વાગત કર્યું. મુખ્યમંત્રીએ 151 નવયુગલોને આશીર્વાદ વચન આપી અભિનંદન પાઠવ્યું. ધારાસભ્ય સંજયસિંહ મૈડાએ તૃતીય સમૂહ લગ્ન મહોત્સવને સફળ બનાવવા સૌનો આભાર વ્યક્ત કર્યો. ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ દત્તક લીધેલ 151 દીકરીઓને આશીર્વાદ આપી અભિનંદન પાઠવ્યા. ચકલાસી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્ય દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત સરકાર દ્વારા કરવામાં આવ્યું અને ચકલાસી ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ પણ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. મા બાપ વગરની 151 દીકરીઓને નવરોજ ખાન પઠાણ કે જે નડિયાદમાં આવેલી એરોપ્લેન હિંગ અને મસાલાના માલિક છે તેઓ તરફથી 151 જેટલી ઇસ્ત્રી પણ આ સમૂહ લગ્નમાં તેમના તરફથી આપવામાં આવી છે. સમૂહ લગ્નમાં આવેલા તમામ મીડિયા કર્મીઓનું કવરેજ કરવા બદલ મુખ્યમંત્રી અને ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું. રિપોર્ટર રાજેન્દ્ર ગોહિલ. આજે આ સમારંભમાં આપણી વચ્ચે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા સાથી અને જેમણે આ લોકસભાની અંદર સતત જીતતા આવ્યા છે એવા આપણા એમપી શ્રી દેવસિંહજી ચૌહાણ, મારા સાથી અને આજના તૃતીય સમૂહ લગ્નના આયોજક ભાઈ શ્રી સંજયસિંહભાઈ મૈડા, માન્ય ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ ગુજરાત અને મહારાષ્ટ્ર અને ગોવાના હસમુખભાઈ પટેલ, ભાઈ શ્રી સંજયભાઈ, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેશભાઈ ઝાલા, કલ્પેશભાઈ, આપણા અમૂલ ડેરીના ચેરમેન ભાઈ શ્રી વિપુલભાઈ, કનુભાઈ ડાભી, ગૌતમસિંહ ઝાલા, ભારતસિંહ પરમાર, બરવંતસિંહ વાઘેલા, પ્રવીણસિંહ વાઘેલા, કલ્પેશભાઈ અને શિવાજી ફાઉન્ડેશન તથા મા શક્તિ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, અહીંયા ઉપસ્થિત સૌ આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો અને નવયુગલ દંપતીઓ, આજે આપણા માટે ખૂબ આનંદનો વિષય છે કે આપણી વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ખાસ આ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે અહીંયા પધાર્યા છે. 151 જોડાનું અહીંયા લગ્ન થયા બાદ અહીંયા જે આશીર્વાદ આપવા માટે માન્ય ભૂપેન્દ્રભાઈ સાહેબ આવ્યા છે એમનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. પણ સાથે સાથે આખા નડિયાદ વિધાનસભા અને મૌધા વિધાનસભામાંથી લગભગ 50,000થી વધારે લોકો અહીંયા આ નવદંપતીના આશીર્વાદ માટે આવ્યા છે, એમનો પણ આભાર માનું છું. સાથે સાથે માન્ય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનું છું કે એમણે ખેડૂતો માટે સૌથી મોટું કામ જે કર્યું હોય, તમને બધાને આનંદ થાય એવું કામ, બધા તાલીઓ પાડીને સ્વાગત કરો સાહેબનું, કે આપણે જૂની અને નવી શરતનો જે ફેર હતો એને દૂર કરીને બધી જ જમીનો ગામડાની જૂની શરતની કરી દીધી. એટલે હવે પ્રીમિયમ ભરવાનું ગયું અને તમારે એને કરવા માટે હવે કોઈ મંજૂરીઓની જરૂર પડવાની નથી. ત્યારે હું માન્ય મુખ્યમંત્રીશ્રીનો આ સૌથી મોટો જે ફેરફાર રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કર્યો છે એના માટે ખેડૂતોને સીધી અસર કરે છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમણે જે મુખ્યમંત્રી તરીકે કામગીરી કરી છે અને એટલા બધા ફેરફારો લાવ્યા છે જે ગરીબ અને છેવાડાની વસ્તી છે એને લગતા ફેરફારોને આવકારું છું. સાથે સાથે અહીંયા પધાર્યા એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને બંને ટ્રસ્ટને જેમણે ડોનેશન આપ્યું છે અને આ લગ્ન પૂરું કરવા માટે જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તેઓ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખેડા લોકસભાના સાંસદ એવા લોકલાડીલા એવા સાંસદ દેવસિંહ ચૌહાણ સાહેબ,
મારા સાથી ધારાસભ્યશ્રીઓ પંકજભાઈ દેસાઈ સાહેબ, અર્જુનસિંહજી, કલ્પેશભાઈ પરમાર, રાજેશભાઈ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, અમૂલના ચેરમેન વિપુલભાઈ પટેલ, કેડીસીસી ચેરમેન, કેડીસીસી બેંકના ચેરમેન તેજસભાઈ તથા આદરણીય હસમુખ દાદા તથા સર્વ મંચો મહાનુભાવો, ઉપસ્થિત માતા બહેનો, વડીલો તથા જેમણે આજે પ્રભુતામાં પગલાં પાડ્યા છે તેવા 151 નવદંપતીનું હું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું. આજે મારી વાલી દીકરીઓ એક નવા જીવનની શરૂઆત કરવા જઈ રહી છે. તે તમામ દીકરીઓને હું દિલથી આશીર્વાદ આપું છું. મારા વિધાનસભા મત વિસ્તારના નામાંકન પત્ર ભરવાના દિવસે કરેલ સંકલ્પ અને સેવા હેતુ જાહેરાત કરેલી કે મને મળવા પાત્ર વેતન હું ગરીબ અને મા બાપ વિહોણી જરૂરિયાતમંદ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉપયોગ કરીશ. મારા મત વિસ્તારમાં મહુધા વિધાનસભામાં પ્રથમ લગ્નોત્સવ 77 દીકરીઓનો, બીજો સમૂહ લગ્નોત્સવ 101 દીકરીઓનો તથા આજના ત્રીજા સમૂહ લગ્નમાં મહુધા વિધાનસભાની 101 દીકરીઓ અને નડિયાદ વિધાનસભાની 50 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડવા જઈ રહી છે. આજે આ સમૂહ લગ્નોત્સવમાં આજે એક આનંદની વાત છે કે આજે મેં મહુધા વિધાનસભાનો જ્યારે હું ઇલેક્શનની અંદર લડવા જતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા વિધાનસભાની અંદર મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું હું આયોજન કરીશ. એ સંકલ્પ અર્થે આજે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આજે 101 દીકરીઓ મહુધા વિધાનસભાની દીકરીઓ છે અને 51 દીકરીઓ નડિયાદ વિધાનસભાની આવી છે. એમાં તમામ 151 દીકરીઓને આજે આશીર્વાદ આપવા માટે આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા. એ બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. અને આ તૃતીય સમૂહ લગ્નની અંદર સૌ શિવાજી ફાઉન્ડેશન, મા કૃપા શક્તિ કૃપા જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સાથે મળી અને એક આ સફળ આયોજન કર્યું એ બદલ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. એક આનંદની વાત છે કે આજે મેં મહુધા વિધાનસભાનો જ્યારે હું ઇલેક્શનની અંદર લડવા જતો ત્યારે મેં નક્કી કર્યું હતું કે મારા વિધાનસભાની અંદર મા બાપ વગરની ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું હું આયોજન કરીશ. એ સંકલ્પ અર્થે આજે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં આજે 101 દીકરીઓ મહુધા વિધાનસભાની દીકરીઓ છે અને 51 દીકરીઓ નડિયાદ વિધાનસભાની આવી છે. એમાં તમામ 151 દીકરીઓને આજે આશીર્વાદ આપવા માટે આજે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા. એ બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું. અને આ તૃતીય સમૂહ લગ્નની અંદર સૌ શિવાજી ફાઉન્ડેશન, મા કૃપા શક્તિ કૃપા જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટને સાથે મળી અને એક આ સફળ આયોજન કર્યું. એ બદલ સૌનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.